ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 2 પ્રશ્ન 1 લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? જવાબ 1/10 સભ્યો. પ્રશ્ન 2 લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ સ્પીકર. પ્રશ્ન 3 બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ 15 સભ્યો. પ્રશ્ન 4 રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 5 રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? જવાબ 5 વર્ષ માટે. પ્રશ્ન 6 રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 35 વર્ષ. પ્રશ્ન 7 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની અનુચ્છેદ બંધારણના કયા પરિશિષ્ટમાં છે? જવાબ 12મા પરિશિષ્ટમાં. પ્રશ્ન 8 રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? જવાબ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્ન 9 મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન 10 વિધાન પરિષદ કઈ અનુચ્છેદ નીચે સ્થપાય છે? જવાબ અનુચ્છેદ 169. પ્રશ્ન 11 રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? જવાબ વિધાન પરિષદ. પ્રશ્ન 12 રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? જવાબ વિધાનસભા. પ્રશ્ન 13 લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? જવાબ 25 વર્ષ. પ્રશ્ન 14 રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 30 વર્ષ. પ્રશ્ન 15 વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 25 વર્ષ. પ્રશ્ન 16 વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 30 વર્ષ. પ્રશ્ન 17 બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? જવાબ 22 ભાષાઓ. પ્રશ્ન 18 બંધારણની માન્ય ભાષાઓની યાદી ક્યાં પરિશિષ્ટમાં છે? જવાબ પરિશિષ્ટ 8માં. પ્રશ્ન 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી ક્યાં પરિશિષ્ટમાં છે? જવાબ પ્રથમ પરિશિષ્ટમાં. પ્રશ્ન 20 ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? જવાબ 24 આરા. પ્રશ્ન 21 રાષ્ટ્ર ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? જવાબ 4 સિંહો. પ્રશ્ન 22 રાષ્ટ્ર ચિહ્નમાં ક્યાં બે પશુઓ જોવા મળે છે? જવાબ આખલો કે જે જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. પ્રશ્ન 23 બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? જવાબ 26 જાન્યુઆરી 1950ના રોજ. પ્રશ્ન 24 ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? જવાબ 3 રંગ. પ્રશ્ન 25 રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? જવાબ કેસરી, સફેદ અને લીલો. પ્રશ્ન 26 આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? જવાબ 3:2. પ્રશ્ન 27 આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જવાબ જન ગણ મન. પ્રશ્ન 28 જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન 29 રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? જવાબ 24 જાન્યુઆરી 1950ના રોજ. પ્રશ્ન 30 જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? જવાબ 5 પદનું. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.